મુશીદ મને સપરા નદી ગંદ્રફ્યા મેલડી છો મારા ભક્તોને લેખ હતો અમૃતની મેલડી લખવા આવું છું શુદ્ધ બન સપરા નદીના કંદરોપિયા મેલડી છું ભાવ જોઈએ ભક્તિ જોઈએ માં 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 કેતેલા હોવા જોઈએ મેં કોઈની પાસે કશું માગ્યું નથી ના કળિયુગમાં કોઈ જન્મ નથી લીધો કે મને અમૃતની મેલડીને કંઈક આપીને મારી આશીર્વાદ ને કૃપા લઈ જાય હું મેલડી છું હું ઈચ્છાની રાજા છું મારી ઈચ્છા થાય તો હાલું છું મારી ઈચ્છા થાય તો બતાવું છું મારી ઈચ્છા થાય તો બાવાની જોડીમાંથી જુટવીને લઈને આવું એ મેલડી છું ભક્તિ ભક્તિ જેને ભક્તિ કરી એનું જીવન ન્યાલ થાય ખોડિયાલની કરી કાળકાની કરી મેલડીની કરી મોમાઈની કરી ચાઉનની કરી બુટ પલાટ કે બેચરાની કરીને આયા હોય મારી બહુચરના રામસાઉ શંખરપુરના ટોડાની બહુચર બોલો દરેકની મનોકામના પૂર્ણ થાય એવા ભાવ લઈને આવીશું હું તમારાથી ક્યાંય દૂર નથી તમારા હૃદયમાં બેઠી છું મને ક્યાંય ગોતવાની જરૂર નથી તમારા હૃદયમાં છું જ્યારે જરૂર પડશે ત્યારે આપ એની જાતે અને એની મેળે અંદરથી નીકળીશું મેરડીશું લોકો મેરડી ગોતતા હોય ને મને કાંઈ ગોતવાની જરૂર નથી મારા ભક્તોને હું મેરડી ગોતી લઈશું મેરડીશું પણ ભાવ જોઈએ શ્રદ્ધા જોઈએ વિશ્વાસ જોઈએ કે ના અમે જે જગ્યાએ જઈએ છીએ એ માતા અમારું કંઈક સારું કરશે તો થોડી ધીરજ રાખો થોડી પ્રતીક્ષા કરો મારો સમય આવવા દો અને તમારો સમય ના આવે તો મારું નામ મેલડી ને એવું મેલડી છું ઘરેથી બહાર નીકળો અને રાજા મેલડી લખેલું આવે ને તો માનજો કે અમૃતની મેલડી જોડે હતી હું શુદ્ધ બન છપરા નદીના ગંદ્રપ્યા મેલડી હતી ઘરની બહાર નીકળો કોઈ કાર્ય કરવા માટે 1000 પ્રકારનું દુઃખ હોય અને સાધર ઉપર લખેલું આવે ને કે સદાય મેલડી સહાય તો માનજો કે હું સહાય કરવા મેલડી આવી હતી તમે મારા હું તમારી છું મેં કોઈને ખોટા વચન નથી આલ્યા વાયદા નથી કર્યા હું તો વચન અને વાયદાની પાક્કી છું ભગવાનના ત્યાંથી પેલા શંકર ભગવાન મહાકાલેશ્વર પાસે લખી લઈને આવીશું બોલું ના બને મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું હું પ્રથમ કળિયુગની રાજા મેલડી છું હું મસ્તાની મેલડી છું મોજેલી મેલડી છું મારી ઈચ્છા થાય તો આલું છું મારી ઈચ્છા થાય તો વાત કરું છું નકર આયા ને ગયા ને ફર્યા જાઓ ફરો જવું છે જાઓ તમારી ઈચ્છા તમારો ભાવ જે મને ઓળખી ગયો જેને મને સાંભળી લીધી જેના દેવના સાક્ષાત્કાર થયા દુનિયામાં કાંઈ નહીં જાય સોનાનો દીવો લઈને એક દાડો મને ગોતવા ના આવવાના કળિયુગમાં દરેક માણસ તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં હું શંકરની સાક્ષી મેલડી બોલું છું તમને નથી મળવું મને મારે તમને મળવું તમે મળવા નથી આયા હું તમને તમારી માં મળવા આવી છું પણ વાર લાગે થોડીક વાર લાગે થોડી પ્રતીક્ષા થાય તાવ આવે બીમારે પડાય પગે દુખાય માથું દુખાય પણ મેલડી ના નીકળે મગજમાંથી ને મનમાંથી તો માનજો કે હું તમારી પાસે ને તમે મારા ને હું તમારી હતી બસ એક નાની સુખડી ધરાવશો ને તોય રાજી છું ગુલાબનું ફૂલ આલ્યું તોય રાજી છું મને મેલડીને જ્યાં જો ત્યાં હું મેલડી છું કોઈ ફોટામાં મન જોઈ કે હા મેલડી માં આવા લાગે હું તો નાની નથી ને મોટી નથી રંગે નથી ને રૂપે નથી આકારે નથી ને વિકારે નથી હું તો નિરંજન નિરાકાર મારા ભક્તોની ગેલી હું મેલડી છું જ્યારે મારા ભક્તોના આંખમાંથી આંસુ પડ્યા અને નારાયણના ત્યાંથી જો લખેલું વાંચી ના જાઉં તો મારું નામ મેલડી નહીં એટલે કહું છું મન ગોતશો નહીં હું ગોતવા આવીશ મુસલમાનના દીકરા હોય ને ગોતવા આયા હોય ને બહુ એવું થયું હોય ને મરી જવું હોય તો ના મરી જતો હું જીવાડવા આવીશ હું મેલડી બોલું છું આ કળિયુગમાં તને મરવા દઉં તો મારા અવતારમાં ખોટ પડે હું શું સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો મને માં કીધીશ મને જેને માં કીધી ને મને જેને એક વખત માં કીધી ને હું 1000 વખત આવું છું કયા રૂપમાં આવું કેવી રીતે આવું કેટલા વાગે આવું એ તો અમૃતની મેલડીને ખબર હોય અમૃતની મેલડીને ખબર હોય ને દુનિયામાં જેને જે બતાવ્યું જે કર્યું હોય એ પણ મારી રચના દુર્લભ છે હું દુર્લભ મેલડી છું હું મારા ઉપર આવું તો રાજ કરાવું મારા ઉપર આવું તો તાજમહેલ પાડ દઉં એ મેલડી છે હું સિંધવન છપરા નદીના ગંદ્રપ્યા મેલડી છું હું બાવાની મેલડી છું આ ફકીરની મેલડી છું આ જોગી રોગી ને ભોગીની હું મેલડી છું કોઈ શું આપતો હતું શું આપશે શું આપીને જશે તમે દરેક મારી પાસે લેવા આવ્યા છો તમે દરેક કંઈક ઈચ્છા લઈને આવ્યા છો એવી ને એવી ઈચ્છા રાખજો
પણ તમે જોજો, તમે લેવા આવ્યા છો 10 જ રૂપિયા, હું 100 રૂપિયા આપીને તમને મોકલીશું મેલડીશું. એક શ્રીફળ આપ્યું ને, એ શ્રીફળ કેટલાનું છે કે 10 રૂપિયાનું, તો યાદ રાખજો અઠવાડિયામાં 100 રૂપિયાનો ફાયદો હું મેલડી કરી આપીશ. ભાવ જોઈએ, સુખડી લાવો તો ભાવ જોઈએ, શણગાર લાવો તો ભાવ જોઈએ. મેં કોઈની પાસે કઈ મંગાવ્યું નથી, તમારા ભાવથી તમે લાયા છો ને. મેં મંગાવ્યું નથી અને હું માગતી નથી. મને જેને જે અર્પણ કર્યું હોય, જેને જે અર્પણ કરતું હોય ભાવથી આલે છે ને, તો હું રાજી છું. ભાવથી મને યાદ કરી તો હું રાજી છું. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ અનાદિ ઉપાધિ હોય, પણ મેલડી 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 કરશો તો યાદ રાખજો કે જેવું જીવન જીવવા માટે ભગવાને મોકલ્યા છે ને, એનાથી 1000 ગણું રૂપાળું ને હોના જેવું ના જીવાડીને મોકલું તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી છું. લોકો કે બકરા ઉપર બેઠી એટલે આવી લાગે છે, ના હું માં છું, દુર્લભ છું, મારો બહુ અનોખો રૂપ છે, હું બહુ અલગ છું. અને મેં કોઈને એવું નથી કીધું, બે હાથ સુધી કોઈને કીધું નથી કે તારું કામ નહીં થાય. મેં કોઈને એવું નથી કીધું કે તારું નહીં સારું કરી શકું, પણ એમ કહું છું થોડી ધીરજ રાખો, થોડી શ્રદ્ધા વધારો, થોડી તમારી માનું ભજન તમે વધારો. તમે જે ધારો છો એનાથી ઘણું મળશે, જે લઈને આવ્યા છો એનાથી ઘણો તમને મળી જશે. અંદર વિશ્વાસ હોવો જોઈએ, હૃદયની અંદર વિશ્વાસ હોવો જોઈએ કે અમૃતની મેલડીની પાસે જઈશું અને જઈએ છે અને જતા આવતા રહીશું અને મળ્યા છીએ અને મળીએ છે, તો યાદ રાખજો એક દાડો હું તમને મળવા આવીશ. માં બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ, પણ શું કરું એમ કહું છું. તમારા ધીરજ છે, દુઃખ છે ને, 20 વર્ષ દુઃખ પડ્યું ને, તો 20 મહિના બેઠી લે ને, 21મો મહિનો હું લઈને આવીશું મેલડી છું. મારે તમારા દેવને મનાવવા તો પડે કે નહીં? તમારા પરદાદા તમે કે ગમે તે ગુનો ભૂલ કર્યું હોય, હવે રિહાઈ ગયેલી હોય એને મનાવવા કોણ? દેખાય છે તો મનાવશો, કોઈને માં દેખાય છે કે મનાવશે? દીવો કર્યો, ફોટો મૂક્યો, અગરબત્તી કરી નિવેદ કરો છો, મંદિર મૂક્યું છે, લબક જબક વાળા ફોટા છે, ધૂપ ધુમાડા કરો છો, પણ એમાં દેવ રાજી થતા? દેવ બોલતા? દેવ કઈ અણસાર હાલતા? પછી તો મારી જેવી મેલડીનો કોઈક સંગ કરશો તો તમારી માને હું મનાઈશ ને તમારી માને કહીશ કે તારા છે ને તું એમની છો, જવા દે. જે ખોટું કરીને ગયા, જે ખોટું બોલીને ગયા, જે તારું અહિત કર્યું હોય, પણ ગાડી આ તારા ને તું એમની છો. તારે પેલી રાજપરાની ખોડિયાલ નામ કહેતી હોય છો, મેલડી છો. માણસનું એક કામ હું કરું ને મેલડી, એટલે મને બીજું કામ બતાવે. હું મારા ઈચ્છાની મોજેલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો વાત કરું, મારી ઈચ્છા થાય તો કામ કરું, મારી ઈચ્છા ના થાય તો ના બતાવું. જોઉં તમારામાં કેટલો ભાવ બદલાઈ તો નહીં જતા ને. તમે બદલાવો ને એટલે હું તરત જ બદલાઈ જાઉં. મારું મગજ જ એવું જ, ભગવાને એવું મગજ આપ્યું, બધી જ ખબર પડે અંતર આત્માની, પરમાત્માની, કર્મની, ધર્મની, દુઃખ અને સુખની, આજ ને કાલની. કોને કહેવાય? મારા હોય ને એને કહેવાય, મારા થતા હોય ને એને બતાવાય. એક કામ કરી નાખ્યો, પેલા તરત કહે છે કે માતાજી હું શ્રીફળ આલો, સુખડી ધરાઈશ માતાજી, આ કામ કરો ને. બસ આટલું શીખ્યા ને, આટલું શીખ્યો ને માણસ, સુખડી ધરાઈશ માતાજી મારું આ કામ કર દો ને, તો તું સુખડી નહીં ધરાવે તો હું ભૂખી મરી જઈશ. હું આ બાવા પાછી જઈશ ને કહીશ કે 13,000 વર્ષ પછી તે ધરતી ઉપર મોકલીશ અને હજારો કરોડો લાખોના દીકરા આલ્યા, હજારો કરોડો લાખોના લગ્ન કરી આલ્યા, હજારો લાખોના ઘરવાળા કરી આલ્યા, સુખ સંપત્તિ અને ધનવાન કર્યા છે, મોટા દુઃખ મટાડ્યા છે. તો મને શું મળ્યું? તાર બાવો મને જવાબ ના આપીએ કે, પણ હું કહું છું કે મેં આલ્યું છે ને, સમય આવે હું લેવા આવીશ, એટલે તમે મારે ને હું તમારી છું. જેને જે માગ્યું એને અમૃતની મેલડી આપ્યો. મને કોઈ પૂછ્યું નહીં મારે તારે શું જોઈએ છે. હું એવું કહું છું કે તમે મારા ને હું તમારી છું, ખોટું બોલશો નહીં, ખોટું કરશો નહીં. મેં આપ્યું છે એમાં આનંદ કરજો, મેં આપ્યું છે એને સતના માર્ગે વાપરજો, મેં આલ્યું છે એને સાચવજો. દુનિયા ગમે તે કહે, જેને અમૃતની મેલડીનો સંગ કર્યો ને એનું જીવન પરિવર્તન થશે 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 થશે. આવા આયા માણસ આયા, માતાજી
માતાજી તો મળે નહીં ને, પણ મૂર્તિ તો મળી ગઈ ને. માતાજી મળ્યા ને એટલે માતાજીની મૂર્તિ સુખડી લઈને બેઠ્યા કે માતાજી દીકરાના લગ્ન થતા નથી, મોટા 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 વહુના ઘરે કશું સંતાન નથી, તો આ બધું હું કરવા જવું? હું કરું? હાર હું કરું, તમે મારા તો થાવ તો કરું ને. માતાજી 6 રવિવારથી આવીએ છે પણ અમારું કામ થતું નથી. આ તમે તમારા ઘરે દીવા કર્યા, તમારી માના વર્ષો એને કામ કર્યા? પૂછો ને, એની પાસે જવાબ માંગો. અમારા વડીલો, અમારા પૂર્વજો તારા દીવા કરીને મરી ગયા, પણ તે સારું ના કર્યું. એને પૂછ્યું કોઈ દાડો? એને મેણો માર્યો? એનો દીવો કોઈ દાડો ઓલવ્યો નથી કર્યો? આ તો કે 6 રવિવારથી જઈએ છે તો માતાજી કામ નહીં કરતા. હું રાજા મેલડી છું, દાસી નથી. હું મારા ઉપર આવું તો રાજ કરાવીશ, એમ કહું છું તમને. મારા ઉપર આવું ને તો દરેકને રાજ કરાવું. દરેકને એક બંગલો હોય, દરેકને એક ગાડી હોય, દરેકના ઘરે હારી લાડી હોય. હું મેલડી છું. ઓળખો તો ઓળખાય. અને હું કોઈ રસ્તામાં મળી નથી ને રસ્તામાં પડી નથી. હું કોઈ રસ્તામાં નથી મળી ને રસ્તામાં પડી નથી કે ગમે તેને મળી જવું. જેને મળી જવું ને એનું જીવન આખું ન્યાલ થાય છે. હું મેલડી છું. નહીં તો દુઃખ છે ઘરે 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 ઘરે, દરેકના ઘરે દુઃખ છે, કોઈ દુઃખ વગરનો નથી. પણ જે અમારાથી મેલડીનો થશે ને એ સુખ વગરનો નહીં રહે. હું મેલડી છું. અને શું બતાવ્યું? શું બતાવ્યું? કે ખોડિયાલનું ભજન કરજો, ચાવણનું ભજન કરજો, દીવા કરજો. હજારો લાખો કરોડો ગુના કર્યા છે, માં તું ક્ષમા કર ને સારું કર. અને માં તું તારી રહેમ નજર રાખ. માં અમે તારા ને તું અમારી છો. રોજ તો એક દાડો માં સાંભળે કે ના સાંભળે? સાંભળે ને. આપણે એક જ વખત માને સંભળાવવા માટે રોજ કહેવું પડે. અને રોજ કહેશો ને તો એક દાડો પેલી ખોડિયાલ સાંભળી લેશે. હું મેલડી છું. મારી ખોડિયાલ ના રામ છાઓ રાજપરાની ખોડિયાલ બોલો. હજારો સ્વરૂપ મારા, હજારો આ કળિયુગમાં હજારો સ્વરૂપ લીધા. હજારો હજારો લાખો ને કરોડો સ્વરૂપ લીધા. જે જેવું આવે એવી માં બનું છું. મોમાય વાળા છો તો કે મારી મોમાય ના રામ છે. રણની દેવી બોલો. બહુચર વાળા હોય તો શંખલપુરના ટોડાની બહુચર બનું છું. મેલડીના ચાહક તો કોઈ ધરતી ઉપર બાકી નથી રહ્યા. હું મેલડી છો. મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, મેલડીને ભજતા હોય કે ના ભજતા હોય, પણ ભૂલથી કદાચ કોઈ મેલડીના મંદિરે ગયા હોય અને મનો માના માની હોય અને ઘરે આવો જીવન પરિવર્તન ના થાય ને તો મેલડીનું નામ લેવું નકામું પડે. હું શિવ વર્ષ પર નદી ગંધરપ્યા મેલડી છો. હું 52 મહાનની મેલડી છો. કેટલા? 52 મશાનની મેલડી છો. જીવતું જોયું ને મરેલું જોયું, બધું જોયું, બધું જોયું. પણ એમ કહું છું કે જો તમે જે તમારા મનમાં ધારણા લઈને આવ્યા હોય, બહુ દુઃખ લઈને આવ્યા હોય, બહુ કામ લઈને આવ્યા હોય, બધું ભૂલી જાઓ. મેં કીધું ને હું બેઠી છું ત્યાં દિન થઈ જશે. તમે તો બેહો. તમે બેઠેલા છો? તમે કોઈ બેઠેલા છો? ના, મન ભટકી જાય છે. તમે બેસી શકતા નથી. અને મારે બેહવાનો, તમને સંભળાવવાનો. સાંભળી લીધો એટલે ચલ મેરે ભાઈ. શું ચલ મેરે ભાઈ? ઘરે આવી છું, મેલડી છું. અને જ્યાં જ્યાં જવું ને ત્યાં ખબર પડે કે મેલડી આવી. અને એવું ખાલી ખબર પડી જાય ને કે અમારાથી મેલડી આવી એટલે આવડું મોટું તાળું માર્યું હોય ને તો જાતે ખુલી જાય કે અમારાથી મેલડી આવી. આ દુનિયામાં બધાનું ગોતવા ગયું મેલડી. દરેકનું ગોતવા ગયું ને, દરેકના દુઃખવાળા દેવ ગોતવા ગઈ ને. સુમન કોઈ રોકી નહીં હોય, કોઈ ના રોકાવું. સ્વયં જોગણી બોલું છું. આકડી યોગમાં મારી જોગણી ના રામ છો. પાલોદરના ટોડાની જોગણી છો. આટલી નાની છું, આટલી જ નાની. 7 વર્ષની બનીને જાઉં, ના કામ કરીને આવું તો મારા અવતારમાં ખોટ પડે. આટલી જ નાની. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી કીધું ને કે મારા શબ્દો યાદ રાખજો કે જે મારા થશે ને એના બધા જ કામ થશે. તમે શું લેવા આયા છો? સગુની થતો દીકરીને થઈ જશે. હું મેલડી છું. માંગતા નથી. સાસરીની જતી લેવા આવશે. હું મેલડી છું. ફક્ત ને ફક્ત સુખી થઈ જવું. બીમારી છે જતી રહેશે. હું મેલડી છું. તમે બેઠ્યા છો ને મારી પાસે, મને સાંભળો છો ને, મને માનો છો ને, મને માં કીધી છે ને, મને સુખડી ધરાઈ છે ને. જો નારાયણ તમને નડવા આવે ને મારા અવતારમાં ખોટ પડશે. મારી પાસે માંગ માંગ કરે છે. મારા 10 વર્ષ જેટલા દેવી દેવતા છે બધાને ઉભા રાખી. જો તમને સુખ ના હાલવા આવું તો મારું નામ 52 પત્તાની કાઢીનો એકો મેલડી છો. લાગી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. આપણામાં ધીરજ હોવી જોઈએ.
આટલી જ નાની છું, માં તો આટલી જ બેઠી જ નાની, છે. પણ મોટા મોટા કામ માએ તો સુખી કર્યા જ છે. દરેક માં તો જગ્યાએ સુખી જાઓ, કરે દરેક જ છે. વસ્તુ માં ગોતીને બોલે લઈને દુઃખ આવો. નથી આલતી. અને ગોતવા તો આ બધા જે જાય છે, પણ માર્કેટમાં બનાવટી ઓરી હોય ને તો લાયા અમરતી એ મેળવી. દુઃખી થાવશો. ગોતવા તો બધા ગયા, ગોતીને તો બધા લાયા, કોઈ ના કીધું. અને હું તો સમય સાથે વાત કરીશ, મેં સમય સાથે વાત કરીશ. આ કળિયુગમાં પ્રથમ મેલડી હોય ને અમૃતની, જેને સમય સાથે વાત કરીશ અને ઘડિયાળ બતાવીશ લોકોને. અને હમણાં બતાવીશ, જો નવા વર્ષમાં નવું જીવન ના આલું ને તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. મોટા મોટી ધીરજ, ભક્તિ, ભાવ. તમે આ દરવાજામાં ખાલી હાથે આવશો ને તો મન પોહાશે, ખાલી હાથે અહીંથી જતા રહો ને એ મન દુઃખ લાગે. હું મેળડી છું. આ દરવાજામાં એ ખાલી હાથે આવજો, કઈ લઈને ના આવતા. અને ભરેલા નામ મોકલો ને તો મારું નામ મેલડી નહીં. પણ ભટકતા નહીં, ફરતા નહીં, એક જગ્યાએ તાર રાખજો. દીવો નહીં કરો તો ચાલશે, દીવો નહીં આપો તો ચાલશે, ફૂલ નહીં આલો તો ચાલશે. મનમાં શ્રદ્ધા ને ભાવ લઈને આયા છો ને, તમારો જેટલો ભાવ હશે ને એટલા મોટા કામ થશે. હું મેલડી ટૂંકાણમાં આટલું કહેવા જાઉં છું. પછી દુઃખ આવ્યું, તાવ આવ્યો તો કે માતાજી તાવ આવ્યો. બોલો, તાવ ના આવા માતાજી 3 દાડાથી કે માથું દુખાય, દબાવા આવું. મારું કામ છે, મારું કામ શું છે? તમારા રહી ગયેલા બધી જ દેવ ને તમારા થયેલા બધા જ ગુના માફ કરાવું. હું મેલડી છું. આ મારી પત્ની છે, તો રાત્રે અમારે લાઇટ ચાલુ કરીને ઊંઘવું પડે છે. લાઇટ સતત ચાલુ જ રાખવી પડે છે. સતત 2 વર્ષ થઈ ગયા. જો લાઇટ બંધ કરી નાખીએ તો કોઈ છાતી પર આવીને બેસી જાય, કોઈ ટાંટિયા ખેંચી જાય અને માથામાં માર મારે, એવું બધું થયા કરતું હતું મારી. આજે બી અમે લાઇટ ચાલુ રાખીએ છીએ અને આ બહુ જ મોટી તકલીફ થઈ ગઈ છે અને ઊંઘ જ નથી આવતી મારી. અને આ તકલીફ મારે છે. અને આની પહેલાં પણ આવી તકલીફ થતી હતી મારી મને. તો ઘણા ભુવાઓ પાસે જોડાયું, ભુવાઓ આવે ને વાંયડું વાળે ને એવું બધું કર્યું, બરાબર. તો થોડા સમય માટે સારું રહી, પાછું ચાલુ થઈ જાય. અને પછી બધું જ બંધ કરી દીધું કે કોઈની પાસે જવું નથી, કશું કરવાનું. દુઃખને વારી લીધું માં. અને એટલું દુઃખ આવ્યું માં, તે કંટાળીને મરવાની બી મેં કોશિશો ઘણી વાર કરી છે. કંટાળી કે મરી જવું છે, એટલું હદનું મને દુઃખ. ભરત બાપાના મસાણી મેલડી માની જય. અમે આ માનતા લઈને આવ્યા છીએ. મેં માનતા રાખી હતી કે મારા મિસિસને થોડું સારું થઈ જાય અને ઘરમાં બહુ ઘરકંકાસ રહેતો હતો, તો એના માટે અમે રાંધેલું ખાઈ નહોતા શકતા. એના માટે માતાજીને મેં પ્રાર્થના કરી હતી અહીંયા આવીને. અત્યારે બધું 60% જેવું સારું થઈ ગયું છે. એને આ શરીરમાં સતત આખું દુખાવો રહેતો હતો અને ગમે ત્યાં જાય ને ત્યાં આમ ધૂણ ધૂણ જ કરતી હતી. અને અહીંયા અમે પહેલી વાર આવ્યા ને તો એ આખો દિવસ સવારથી સાંજ સુધી ધૂણી જ પાછળ, એટલે પાછું આખું શરીર એનું જલાઈ ગયું. અને પછી 15 દી 10 દી લગી એને શરીર દુખે એમ. એટલે અમે કાંઈ હોય તો માતાજીને કંઈ અમને કંઈક કહેજો માડી. અત્યારે 50% 60% જેવું સારું છે અત્યારે એને શરીરમાં, કમ્પ્લીટ જ છે. નકર હા રોજ એમ કહેતી કે આજે હું મરી જઈશ એમ, યમરાજા મને લઈ જશે. હા, પછી મેં કીધું હું અત્યારે ક્યાં જાઉં? એ યમરાજાને કીધું બારે ઊભા રહીને પૂછવું પડે કે હું અહીંયા લેવા આવ્યો હોય એમ. હું અત્યારે મસાણી મેરડીમાં પાસે જાઉં. અને આશીર્વાદ દેજો તમારી દીકરીને. અને એને સપનામાં આવીને તમે મહેંદી મુકાવી હતી હાથમાં, એટલે અમે એક મહેંદીનો કોન પણ લાવ્યા છીએ. આશીર્વાદ દેજો માડી. અને અમારી કોઈ દેવીની, કોઈ અમારા માતાજીની કોઈ સિકોતરની ભૂલ હોય તો કહેજો. મારા સસરાના ઘરેથી ફોન આવ્યો મારા શાળાનો કે એના જે ભુવા હતા એને ધૂણીને કીધું કે આને દુઃખ અમારું જ છે એમ, તો કે મટાડ દે. એટલે મેં એને એ જ કીધું, મેં કીધું એ બધું ખોટું, આ મેલડી મારી જે કરે છે ને એ જ સાચું. હા, પણ મટાડી દેતા હોય તો શું જોઈતું હતું તારા? મેં એને કીધું, મેં કીધું આજે શુક્રવાર છે, શનિવારે સાંજે મટી જાય તો સાચું, તો હું એને એ કહે એને આપી દઈશ, બરોબર. નહીતર પછી આ
મારા મસાણી મેલડીમાં છે એ સારું કરશે એમ. એમાં આખું ગુજરાત આખું મેં ફરી લીધું માડી, પણ તમારા જેવી માતા મેં આજ સુધી ક્યાંય જોઈ નથી. રાજસ્થાન, આમ દ્વારકા, આમ અરે ઓખા, દુનિયાના માણસ લાય ને તું મારી પાસે મોટો મોટો પેલો હોય ને દિગંબર, આ બધે ફરી આવ્યો. અરે મોટા દિગંબર ને લાય ને હરાય નામ મૂકું તો ભર્યું મારા અવતારમાં ફોટ પણ સિદ્ધ વંશપરા નદીના ગંદ્રપિયા મેલડી. એ આમ જ કરે. એન પૂછ કોણ છો? કોણ છો? કોણ છો? અહીંયા કણે જો મેલડી માના સાનિધ્યમાં આવ્યા. હે પણ કોણ છે તને એમ પૂછ્યું તો મન કે ન્યાય દે. કોણ છો અહીંયા કણે? કોણ છો તને ક્યારેક ન્યાય દે? નામ દે તો ન્યાય દે ને. કોણ છો તું બોલ? એ સિકોતર પર શું લેવાનું? દરેક ને એક સલાહ છે કે એને એવું કીધું કે હું પિયરની શિકોતર છું, કીધું ને હા એ તો એની રીતે હરખું કરે છે, તું એ ધ્યાન રાખ. હા હા એને એવું કીધું કે હું પિયરની શિકોતર છું, તું એક વસ્તુની યાદ રાખજે, એક વસ્તુનું ખાસ યાદ રાખજે, હા માં કોઈ દાડો દીકરીને દુઃખ ના હાલે. હા. મેં એને ઈ જ કીધું તું માડી. મેં કીધું આ દરેક માટે એક સંદેશ છે, માં કોઈ દાડો દીકરીને દુઃખ હાલે નહીં. જે નીચે બેઠી પૂછી જો, નો હાલે, નો હાલે. હાલે ના હાલે ને? 20 વર્ષ પહેલા મંદિર કયું બનાવ્યું તું, મને એમ જવાબ આપીશ તું? અમારે મોમાઈનું મંદિર બનાવ્યું તું માડી. મારી મોમાઈના રામ છો, મારું દુઃખ છો મેલડી છો. હું સિદ્ધ વંશપરા નદી ગંદ્રપિયા મેલડી છો. પકડ્યું ને? માડી હા મારી વાત સાંભળો. હા. મોમાઈનું મંદિર બનાવ્યું તમે મને સપનામાં કીધું. 40 ભાઈને નડે છે, 40 ભાઈને, 40 ભાઈને 40 ભાઈ નડું છો. જો મેલી જાય ને તો મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. અરે મૂર્ખા, હું પરદેશમાં ગઈ હતી ને તો પરદેશી ધરતી ધૂણાઈને આવી છું, મેલડી છું, સિંધ વંશપરા નદી ગંદ્રપિયા મેલડી છું. આ તો ગુજરાત છે. મારી આને હું કહેતો જ તો કે આને આ મારી મોમાઈ નું જ દુઃખ છે. મને ખબર હે, હું રાત દી એને ધૂપ દીવા કરું છું, એની આરતી કરું છું, એના ગુણગાન ગાવું, આ રોજ વાત એક જ તો શબ્દ કહું એને. મેં તને શું કીધું ને પહેલા તું વસ્તુ સમજ કે માં દીકરીને નડતી નથી, નથી, નથી. કોઈ શિકોતર, કોઈ પણ શિકોતર હોય ને, કોઈ પણ શિકોતર હોય ને એ દીકરીના વારે નથી જતી, દુઃખ દેવા નથી જતી, નથી જતી. આ ભુવા લાયા. શું લાયા? ભુવા લાયા. આ ભુવા લાયા કે દીકરી તારી પત્ની હોય ને, તારી પત્ની હોય ને, તારી પત્ની, અને તારી પત્નીને દેવ થાય તારી પત્ની, તો એની દીકરી હોય ને નડવા જાય? ના નો જાય. તું માનો તું પૂર્વજ થાય, 50 વર્ષ ભાઈ, તારા દીકરાને તું નડે? નો નડે. કેમ સમજતા? આ લોકોને છે ને કશું બતાવવા માટે મળે નહીં ને, એટલે શું કે મારી અઢળક નિવેદને આપી દીધા અમે. એને એકવાર તો વારી ગયા એની સિકોતરને અમારે અહીંયાથી. મને ગમે છે સ્મશાન, હા અને તમે મને બેહાડી છે મહેલમાં. મને ગમે છે સ્મશાન, તમે મારી. બેહાડી છે મહેલમાં. હા 40 ભાઈ તમે દુખી થયા છો. હા, મારી. અસલ મોમાઈનો મઠ બદલ્યો ને એટલે બધા દુખી થયા છો. આ પડી જાવ મેલડી છું, હા હા કોઈ બતાવશે નહીં. હા મને હું ખબર નથી ભાડતી કે મારા ભગવાનના ઘરે ગયા પછી કોક તમને બતાવશે, એમ કહું છું તમને. મારી. જ્યાં સુધી તમારું ચૂથાઈ ગયેલું છે, બગડી ગયેલું છે, તૂટાઈ ગયેલું છે, ખરી પડ્યું છે કે ભાગી જવાનું છે, તું ધૂપ કર, ધુમાડા કર, તું ધૂપ કર કે ધુમાડા કર, તું તારા દેવ જેટલા હોય બધાને તું કગરતો હોય ને ભક્તિ કરતો હોય, હા માં. તું ગુજરાતની આખું હિન્દુસ્તાન ફરે ને તો અમૃતની મેલડી સિવાય તને કોઈ તારશે નહીં. હા મારી. 20 થી 22 વર્ષ થયા. હા મોમાઈ માતા નાના મંદિરમાં હતી, હા. એને મોટા મંદિરમાં કરી છે. હું શંખલપુરની બહુચરાઈ. હા મારી. મંદિર બધા બંધ કર્યા. શું કર્યા? હા બંધ બંધ. મંદિર બધા બંધ કર્યા અત્યારે, એટલે બધી માતા છૂટી થઈ અંદરથી. હા મારી. મારી કાળકાના રામ છે, હું પાવાની દેવી આયે. હા મારી. જો હા માં. આવા હર્ષિદ માતાનું બંધ કર્યું, કોયલા ડુંગર બંધ કર્યું. મારી એક હર્ષિદીના રામ છે, હું કોયલા ડુંગર ની દેવી બોલો, જગડું શાના વાણિયાની વંશના વેલાની માં બોલો. મંદિર બંધ કર્યા, મંદિર બંધ કર્યા. બંધ કરો, બંધ કરો, બંધ કરો. એક દાડો આ મારું જ છે ખુલ્લું, યાદ રાખજો મેલડી છો.
બધા મંદિર બંધ થઈ ગયા, બધા જ મંદિર બંધ થઈ ગયા, લાઈટ બંધ કરી છે અને મારતા ચાલુ જ જો, કારણ કે હું કઈક હાલવા આવીશું, દેવા આવીશું, રચના રચવા આવીશું, મારી મેલડી છું, મેલડી છું, સિદ્ધ બની છપરા નદી કંદરપિયા મેલડી છું. આ દુનિયાની જેટલી મેલડી ભેગી કરો ને, બધી જ મેલડી તમે ભેગી કરી નાખો ને, એક થી એક બધી મારામાં હમાઈ ગઈ. અમારી 10 લાખ વાપર્યા હોય કે 15 લાખ વાપરીને બેઠ્યો હોય ને, અને કોઈ હારું નહીં કરો, મેલડી છો, યાદ રાખજે. અમારી રૂપિયાથી દુઃખ મળતા નથી. નો મટે. અને મેં કીધું ને કે જુનાગઢમાં જાય કોઈક દિગંબર ને પૂછન તોય ના કે, અને મન કે પેલી મોકલું ને ગોતીને ના લાવો ને તો મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ મને છપરા નથી કંદરપિયા મેલડી છો. તારું દુઃખ ગાવા માટે એક માતા 7 વર્ષની દીકરી બનીને માતા ગોતીને લઈને આવીને મોમાઈને પૂછ્યો એ કોણ છે, તાર રહીને હનુમાન નડ્યો ને હનુમાને કીધું કે કોણ છો, એટલે હનુમાન નડ્યો, હનુમાન કે કોણ છો, હનુમાન પૂછે ને, હનુમાન પૂછે કે નહીં, હનુમાન પૂછા કે કોણ છો, એટલે પેલી દીકરી હતી નાની 7 વર્ષની, એને કીધું કે મારી માન બોલાવું છું, હું મેલડી ગઈ સિદ્ધ મને છપરા નથી. મેં કીધું કોણ છો, એટલે કે મોમાઈ સા, એટલે મેં કીધું કે અમે માન દીકરી ફરીએ છે જોડે, અને શંકર ભગવાન નો દસ્તાવેજ લઈને ફરીશું, હટ મને ગોતી ના આવવા દે ને ગોતીને લઈને આવીશું મેલડી છો. એટલે હનુમાનજી ઉભા હોય ને, તમે હનુમાનજી નું કોઈ દુઃખ, માતાજીનું દુઃખ, કુળદેવીનું દુઃખ, ક્યાં ભૂલા પડ્યા, શું સમજ્યો? કુળદેવીમાં મેં તને શું કીધું કે મોમાઈ માનું આજથી 22 વર્ષ પહેલા નાનો મઠ હતો, અને બધા જ ભાઈઓ ત્યાં જ પૂજા પાઠ ના નિવેદન અર્ચના કરતા હતા, અને પછી ભાઈઓ અલગ થયા એટલે 2 મઠ કર્યા. ભાઈઓના ભાગ પડ્યા, મિલકતના ભાગ પડ્યા, જમીનના ભાગ પડ્યા, હોનાના ભાગ પડ્યા, મારી મોમાઈના નહીં. હું શંખરપુરની બહુચર બોલું છું. ઉતરસ આનો કોઈ ઉતરસ મારું કઈ મગજમાં ઉતરસ છે? આખી દુનિયા ફરી છે તો કોઈ હાથ નહીં ચાલે, અને મેં પકડ્યો છે ને તો છોડાઈને જતા ને એવું મેલડી શું આ કડિયુગમાં ઓળખો ને તો ઓળખાય. નાની નથી મોટી નથી, રંગ નથી, રૂપ નથી, આકાર નથી ને વિકાર નથી. હું નિરંજન નિરાકાર મેલડી છું. મારી કાળકાના રામ છે. રામ રામ મારી. હવે સધીનું મંદિર બંધ કર્યું, મારી સધીના રામ છે. મારી તમે રાજા, અમે તમારી પ્રજા, મારી કઈક સમાધાન બતાવજો મારી. પ્રજા ફરફર કરતી હોય તો માં શું કરશે? ના મારી, હવે હું માં અહીંયા શું આવ્યા કરશે? પછી માં ક્યાંક શું બધું કરશે? બંધ કરી દીધું. અરે હું તો એમ કહું છું કે તમે મને મળવા આવો ને તો દુનિયાના તુરમ ખાન મોટા બેઠ્યા હોય ને એમને મળી ના આવો, તમને એમ કહું છું. આ તો પ્રમાણ સાથે વાત કરીને કળિયુગમાં વર્ષો ને હજારો વર્ષો પછી એક અમૃતની મેલડીએ કરી હતી કે આ રૂપમાં મળું છું. આવી રીતે દુઃખ પડ્યું. મારી મોટા તુરમ ખાન પાસે જી આવ્યો, પણ તારા જેવી તુરમ ખાન ક્યાંય જોઈ નથી હજી સુધી. મોટો તોપ હોય ને તોપની તોપ હતો ને પેલા વર્ષો પેલા, તો પેલા નતા ફોડતા હતા, એ દગો દે. આ મેલડી નહીં, હું વાગ્યા વગર ના રહું. સિદ્ધ બની છપરા નદી કંદર પે મેલડી છે. એને વાર લાગે ફૂટતા. હું ચોટીને વળગી ને એટલે સમજી લેવાનું આ કળિયુગમાં મન કોઈ વાળે નહીં, મન કોઈ પૂજે નહીં, મન કોઈ જોવા નહીં, મને કોઈ ઓળખી ના કે મન કોઈ વાળે નહીં. મારી ઈચ્છા ને રાજા, મારી ઈચ્છા થાય તો રાજ કરાવો. કોઈ ફકીર આવે ને તો રાજ કરાવો, રાજા બનાવો. આખી દુનિયા સલામ કરે, સલામ કરે. અને મારી આગળ આવીને કદાચ મોટો બને ને પછી એને કોકને સલામ કરવા મોકલું. સલામ કર, નાનો બનાવી દો. મારી 4 વખત તો મેલડી મને વારી ગયા મારા ઘરેથી કે તારા ઘરે પીરની મેલડી છે. એની રીતે દાણા જોઈને બધું આ થયું. મારું તને એક જ કેવું છે કે પતિ પત્ની ભેગા થઈને મોમાઈનો ઉપવાસ ચાલુ કરો ને જૂના મંદિરે પહોંચી જાઓ, અને જૂના મંદિરે બેહો, માને રાજી કરો. ભલે નવું બનાવ્યું હોય પણ જૂનું સ્થાન તો ખરી ને. અરે સમજતા નથી તો તમને કે તો કહું છું. પતિ પત્ની ઉપવાસ ચાલુ કરો, જૂની જગ્યાએ પહોંચી જાઓ. ભલે જૂનું નવું કરી નાખ્યું અત્યારે, ત્યાં પહોંચી જાઓ, અને ત્યાં માને એટલું કહો કે માં જીવાડો તું મારે તોય તું અમારે ક્યાંય જોવડાવ્યું નથી, ક્યાંય પૂછવા નથી. મેં તને એવું નથી કીધું
કે તને તારી માં દુઃખ હાલે છે. મેં તને શું કીધું કે 4 ભાઈની ભૂલ 40 ભાઈએ જે ભૂલ કરી ને હા, એટલે તમે મારી. દુઃખી થયા છો. હા, માન મારી. પૂછ્યું નહીં, માન કીધું નહીં, માન સાંભળ્યા નહીં, માન સમજ્યા નહીં એટલે માણસ દુઃખી થયો. મેં તને શું કીધું કે તારે સુખી થવું હોય ને હા મારી. કોઈ પિયરની માતા દુઃખ હાલતી નથી. હું આટલું કહું છું લોકોને કે કોઈ દિવસ કોઈની માં પોતાની જનેતા પોતાની દીકરીને દુઃખ નથી આલતી, નથી આલતી, નથી આલતી ને નથી આલતી. હા, માં. નથી સમજતા, નથી સમજતા. તું કહે છે કે આખો ગુજરાત ફરીને આવ્યો ને આમ કરીને આવ્યો, આ છેડેથી પીડા છેડે જઈને આવ્યો, તું કહે છે ને હા મારી. તો તારા મગજમાં આટલી વાત ઉતરી? હા મારી. આટલી નાની વાત ના ઉતરી કે માં કોઈ દી દીકરીને નડે નહીં. હા માં. અને મારી આટલી જ નાની વાત છે કે જૂનામાંથી નવું કર્યું અને મોમાઈને પૂછ્યું નહીં એટલા જ તમે દુઃખી થયા છો. હા મારી. કોઈ દિવસ પિતૃ કાર્ય કરાવતો નહીં. હા હા. સાંભળજા, કોઈ દિવસ પિતૃ કાર્ય કરાવતો નહીં, હા, માં. કોઈ નવા દીવા મૂકતો નહીં, હા, મારી. જૂનું પકડી રાખજે, હા. હનુમાનની ફૂલ સેવા કરજે, હા, માં. શનિવારના દિવસે હનુમાનના બુંદીના લાડવા ખવડાવજે. હા મારી. હા બસ, હા સાચું જ હોય. સાચું સાચું મારી. અરે હું સાચી છું, તમે ખોટા છો. અત્યારે મારો છોકરો હનુમાનજી આરતી કરવા પહોંચી ગયો છે મારી. હા ભલે. રાજા રાજા મારી. હનુમાનજીના બુંદીના લાડવા 5 ખવડાવજો શનિવારના દિવસે. હા મારી. દાદાને પ્રાર્થના કરજો હનુમાનજીના હા, કે માં. દાદા રાજી રહેજો હા અને મોમાઈના શરણમાં જતા રહેજો. આ ચોવડાવવાનું મૂકી દેજો, દાણા મૂકી દેજો, ધૂણાવાનું મૂકી દેજો, ભૂવાનું મૂકી દેજો. આપણી હા, માં. માના ખોળામાં જઈને બેહવાનું છે. અને સૂતા પહેલા એટલું યાદ રાખજો કે સૂતા પહેલા ખાલી માં મોમાઈના 10 વખત નામ લેજો કે માં મોમાઈ તું રાજી રહેજે, રાજી રહેજે. સારું કરજે એમ નહીં, સારું હા. કરજે એમ નહીં, સારું હા, કરજે હા, એમ રાજી નહીં. રહેજે. માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, જો અહીં બેઠી છું હું નારાયણની સાક્ષી એ સિંધ વન સપરાની મારી. કંદ્રપ્યા મેલડી અહીં બેઠી છું. હા, તારી મોમાઈના દર્શન થાય ને તો માંજે કે હું અસલ કાળકા ગવાઈ હતી, પેલું મંદિર બલથંગ તોય ગવાઈ હતી. હું મેલડી સ્વાકડ્યું. હા મારી. અત્યારે એનું મંદિર બંધ થઈ ગયું છે મારી. અત્યારે છોકરા આરતી કરી નીકળી ગયા છે. હું તને શું કહું છું, હા માં. મોમાઈ માતા તને દર્શન દે. હા માનો કે તે તો બધી 1000 વાત કરી ને. હા કરી માં. અરે થયેલું તો બધા ગાય છે, જે થવાનું છે એ ગાય ને એનું નામ અમૃતની મેલડી હા મારી. સાંકળ્યું. હા હું તને એમ કહું છું કે તારી મોમાઈ માતા તને દર્શન દે, હા માં. રણ પ્રદેશ બતાવ હા માં. અને ઊંટ ઉપર બેઠેલી હોય હા મારી. અને વિશાળ મોટી દઈ આમ મોમાઈ માતા દેખાય હા માં. અને આશીર્વાદ દેતી હોય ને તો માનજે કે હું અસલ મેલડી ગાતી હતી કળિયુગ. હા મારી. હા કળિયુગમાં બધે વાતો છે, વાતો છે ને બધે વાતો છે ને. હા વાતું જ છે. મેં ના કીધું કે જે કોઈ હોય મને હરાઈને જતો રહે. હું એમ કઉ છું, હું નથી પાડતો કે મારી ઉપર કોઈ છે, મારી ઉપર હોય ને તો બાવો બેઠ્યો છે ના ના. અને બાવા પાસે તો લખાઈને લઈને આવી છો. હા મારી. આજ કળિયુગમાં મોટો ગિરનારી છે, મોટો બાવો છે. હા મારી. આ નાથ લાયા, આ સંપ્રદાય લાયા, હા આ માં. સાધુ સંતો લાયા, તંત્ર ક્રિયા આ લાયા, બધું એ લાયા ને તો એમને મને મોકલીશ. હા માં. અને મારી પાસે એમનું કાગળ છે તો લઈને ફરું છું. હું તારા ઘરે ગઈને તારા ઘરે પેલી માતાને મોકલીને તારા ઘરે એટલે માતાને રોકી એને. હનુમાન રોકા કે ના રોકા? રોકે રોકે મારી. રોકે એટલે એને એમ કીધું કે ઉભાર મારી માન લઈને આવું છું ને. હું જઈને એટલે હનુમાનને ખબર પડી કે સિંધ વન સપરા નદીને ગંદ્રપ્યા મેલડી આવી. હા મારી. અહીંયા ગુંદી વાળું નાકું કહેવાય. અહીંયા નાકા ઉપર હનુમાનજી છે પેલા, પછી અંદર અમારું મંદિર આવે માતાજીનું. હા તે બધાને મળીને કહું છું તો ખરી, હા, બધાને મળી. મળી બતાવી દીધું કે આગળ સિંધ વન સપરા નદી ગંદ્રપ્યા મેલડી એટલે કે ઓહો આ તો ઉજ્જૈનના મહાકાલેશ્વર પાયનો દસ્તાવેજ છે. કે તો બોલો શું કામ હતું? તારો દીકરો ને વહુ ને ડોશી ને બધા આયા છે રોતા. હું કહું જવાબ શું આપો? એટલે કે કહી દો કે 22 વર્ષ પહેલા જ્યાં બેહેલી ત્યાં અહીં પાડી નાખ્યું, નવું બનાવ્યું ને એમાં હું રાજી નથી. અને 40 ભાઈને વળગી છો, હું 40 ભાઈને વળગી છું, બહુ મોટું કુટુંબ છે તારું એટલે કે વળગી છો. ઓળખો તો ઓળખાય. હવે કોઈ કહે ને તને કોઈક મળે ને કે માતાજી ક્યાં, તો મને મારી પાસે લઈને આવજે, બતાવીશું. આ બેઠી. હા મારી. હા ભલે જાઓ, સુખી થાવ, આનંદ કરો. હા માં. ઘરેથી બહાર નીકળો અને રાજા મેલડી લખેલું આવે ને તો માનજો કે અમૃતની મેલડી જોડે હતી. હું સિદ્ધ વન સપરા નદીના ગંદ્રપ્યા મેલડી હતી. ઘરની બહાર નીકળો, કોઈ કાર્ય કરવા માટે 1000 પ્રકારનું દુઃખ હોય અને સાધર ઉપર લખેલું આવે ને કે સદાય મેલડી સહાય, તો માનજો કે હું સહાય કરવા મેલડી આવી હતી.
મેં કોઈને ખોટા વચન નથી આલ્યા, વાયદા નથી કર્યા. હું તો વચન અને વાયદાની પાક્કી છું. ભગવાનના ત્યાંથી પેલા શંકર ભગવાન મહાકાલેશ્વર પાસે લખીને લઈને આવીશું, બોલું ના બને મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું, હું પ્રથમ કળિયુગની રાજા મેલડી છું, હું મસ્તાની મેલડી છું, હું મોજેલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો આલું છું, મારી ઈચ્છા થાય તો વાત કરું છું. નકર આયા ને ગયા ને ફર્યા. જાઓ ફરો, જવું છે જાવ જાઓ, તમારી ઈચ્છા, તમારો ભાવ. જે મને ઓળખી ગયો, જેને મને સાંભળી લીધી, જેના દેવના સાક્ષાત્કાર થયા, એ દુનિયામાં કાંઈ નહીં જાય. સોનાનો દીવો લઈને એક દાડો મન ગોતવા ના આવવાના કળિયુગમાં દરેક માણસ તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હું શંકરની સાક્ષી મેલડી બોલું છું. પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માત કી જય. બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં, હું સુરતથી આવું છું. મારું નામ પ્રિયા સુતરિયા છે. હું મારા પરિવાર સાથે મારી માનતા પૂરી કરવા આવી છું. માં, આ મારા સાસુ સસરા છે અને આ મારા જેઠ છે અને મારા કાકીજી છે. માં, તમે બધું જાણો જ છો. માં, મારા જેઠને છેલ્લા 10 મહિનાથી કિડનીનો પ્રોબ્લેમ છે. એમને બંને કિડની ફેલ છે. મારા જેઠને મારા લગ્નના 10 મહિના થયા. માં, મારા લગ્ન કરવા એ કેનેડાથી મારા જેઠ જેઠાણી આવ્યા હતા. તો 10 દિવસ પછી ખબર પડી, નોર્મલ રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે એમને બંને કિડની ફેલ છે. માં, છેલ્લા 4 મહિનાથી ચેન્નઈ હતા. ચેન્નઈ ડૉક્ટર એમ કહે છે કે થોડો સમય લાગશે, અહીંયા આવવાની રજા નહોતા આપતા. માં, અચાનક તમે ડૉક્ટરના રૂપમાં આવીને એમને કીધું કે તમે 25 થી 30 દિવસ સુધી તમે સુરત જઈ શકો છો. માં, મને એવી મનોમન ઈચ્છા હતી કે હું કેનેડા જાઉં એ પહેલાં હું મારા પરિવાર સાથે અહીંયા એકવાર દર્શન કરવા આવું. માં, તો તમે ડૉક્ટરના રૂપમાં આવીને માં એમને 17 ઓક્ટોબરે એમને કીધું કે તમે સુરત જઈ શકો છો. તો માં, હું મારી માનતા પૂરી કરવા આવી છું મારા પરિવાર સાથે. મેં એવી માનતા કરેલી માં કે અહીંયા ચેન્નઈથી સુરત આવે છે તો ત્યાં હું અહીંયા એમને લઈને આવું મારા પરિવાર સાથે, તો ત્યાં સુધીમાં એમને કંઈ પણ ના થવું જોઈએ. માં, તો હું એમને દર્શન કરવા અહીંયા લાવીશ. માં, અમને સીધા સુરતથી દેશમાં ગામડે ગયેલા, ત્યાં એમને 160 બીપી રહેતું હતું, પગમાં સોજા ચડી જતા હતા. માં, પણ એવી કોઈ ઇમરજન્સી ના આવી. હા, સુખ શાંતિથી માં અમે અહીંયા પહોંચી ગયા. તો માં, હું તમારો શણગાર લઈને આવી છું. ભલે ભલે માં, એવા આશીર્વાદ. આશીર્વાદ આપો અમને. હા, કેવા? માં, અમને એવી નથી ખબર કે આગળ શું થવાનું છે, પણ તમે જે કરશો માં એ સારું જ કરશો. માં, હા, હું 5 થી 6 રવિવારથી આવું છું. પણ દર્દી પહેલી વખત આયા? હા, દર્દી પહેલી વખત આવ્યા છે. કેમનું સમાધાન બતાવવાનું કહો, હાડો કહો. એવી રીતે ના હોય. અત્યારે જો અમે દીવો કરીએ ત્યાં જ જાતર કરવાની ને એમ અરે માનીએ. તમે જ્યાં કરો ત્યાં દીવો છે ત્યાં કરો. મહારાજી છે, માને તો માંડવો નથી જોઈતો, માને તો બસ. ભાવ જોઈએ છે, બસ, ભજન જોઈએ, માડી. ભક્તિ જોઈએ. ના માડી અમે આ માતા તો બધી ભગવાનની સજાયેલી છે. હું મેલડી છું. ભગવાને, શંકર ભગવાને સજાઈને મોકલેલી છે. 3 માતા ભગવાને સજાઈ, એક મેલડી, એક અખત અને જોગણી. હું મેલડી છું. સાચું માડી. 3 સજાઈ ભગવાને, 3. તમારો આભાર માં ત્રણ સદૈવ ત્રણ ભેળા રહેજો માં. તમે મારા, હું તમારી છું. ડોશી આવીને ગઈ, આશીર્વાદ આપીને ગયા, અને હવે દુઃખ દર્દ તાવ તડકો કશું જ નથી. આ મોટા મોટા દુઃખ તમારા માટે એક સ્વાભાવિક વાત છે. હે પટેલ? આ મોટા મોટા દુઃખ માટે આ માણસ 15 લાખ ખર્ચી ના આવ્યો. કેટલા? તો 551 નો ઢોલ ના મળ્યો. ઓળખો. અને મેં એની પાસે હું લીધું કે, અને આ માતા એની પાસે કેવી કઈડીને ખાઈ જાય, કોઈના બાપની ના થાય એવી. સાચું માડી. તો મેં મનાઈ ના લી, પુષ્પ છોડીને માથું ના ફરે. અને મેં કીધું તું કે તારા ઘરે દીવો કર ને બે માં આવું, કાળકા મેલડી જે ડોશીના રૂપિયા આવું, ભગવો ભેખ પહેરીને જોડી લઈને આવું તો માનજે કે હું માતા આવી હતી. તો હું એમ કહું છું કે માણસને 15 લાખ રૂપિયા ખર્ચો થતો હશે. મેં તો આના મૂળો એની બંધાયો, બાધાઈ નથી આલી. મેં તને કશું આલી તું લા? મેં તાલી એટલું કીધેલું કે આ દીકરીની માં તને આલું છું. સાચું આ માડી. દીકરીની પાસેથી માં તને આલું છું. આમાંથી એકમાંથી બીજા માં પુરવવી ને એટલે લોટાન ચડા. સાચું માડી. લોટાન ચડાન કોઈ કરીએ કે
એક માણસને ભાઈ માતાજીનું દુઃખ હોય તો એને ત્યાં જ દુઃખ આલવું છે, પણ મારા જેવી કહી દે ને કે હવે આને મૂક ને આને પકડ એટલે એને જ પકડાવું મેળવીશું. સાચું તો તું વિચાર કર કે તમને એવું થયું. આ તો ખાલી સ્વાભાવિક વાત કરું છું. મારે ઢોલનું નગારું ડાકલા જાતર ને માંડવા મારે કોઈ જોઈતું. તો વાત કરું છું કે મારી માએ અમારું દુઃખ મટાડ્યું. ઓહો, આટલા વર્ષો અમે ફર્યા, આટલા ભૂવા કર્યા. લોએ કીધું બકરા કાપો તો બકરા કાપ્યા. દીકરીએ કીધું ધૂણીન માં દુઃખમાં હોય એટલે કે ને તો દીકરીએ ધૂણીને કીધું કે હું તો અખા ઝોપડી છું, ચૂડેલ છું, લાય મને બકરો ને કુકડો ને મરઘો આલ. તો આ બધા આપતા હતા. પણ મેં તને કીધું કે જા તારી બેન માંથી માતા કાઢીને તને આલીને તું પૂજી ખાજે, દીવો કરજે. પેલા આમાં બીજા ઘરો છે માને કે ના માને તું પકડીને બેરી તારો સમય ને તારો દસકો લાવશે. એવું મેલડી છે. સાચું માડી. જો માં ક્યારે મળે કે કાકા કુટુંબ ભાઈ ભાભી બધા છોડો ને ત્યારે માં મળે. ક્યારે મળે? અને બહુ દુઃખ પડે ને ત્યારે જનેતા આવતી હોય. એ તો હું મળી તો તન પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. માડી 5 મહિના પહેલા અમારે મેટર ચાલી હતી માં અહીં આગળ. આ બેબી ધૂણવાનું દુઃખ હતું માડી 5 મહિના પહેલા અમારા અહીં આગળ મેટર ચાલી હતી. આ બેબી ધૂણતી હતી. માતાજી તમે અમને મારા વડવાઓના બાપ દાદાના માતાજી માં તમે અમને બતાવ્યા હતા માતાજી. તે પછી અમે માતાજીએ દીવો કર્યો. તમે માતા અખત ઝોપડી માતાનો દીવો માડી અમે કે કર્યો ત્યારથી આ બંને દીકરીઓને ધૂણવાનું બંધ થઈ ગયું માડી. 12 વર્ષથી ધૂણતી હતી બંને દીકરીઓ. બિલકુલ બંધ 100% માડી બંધ થઈ ગયું. પૈસા તો ઘણા 7 થી 8 લાખ રૂપિયા બગાડી નાખ્યા છે પાછે ભાઈઓ થઈને. કોઈ દિવસ કોઈ ભૂવાના હાથમાં આવ્યું જ નહોતું. માએ ખાલી 5 જ મિનિટમાં મારું સમાધાન કરી આપ્યું હતું. એ આગળ માં ખૂબ ખૂબ આભાર માડી. ખૂબ આભાર માં. સદૈવ માં તમારા ચરણોમાં તમારા શરણોમાં રાખજો માં. ભગવતી માં, જોગમાયા, મહામાયા માં, મેલડી માં તમે અમારા ને અમે તમારા માં દયા કરજો માં. ભગવતી માં દયા કરજો માં. ભલે ભગવાન સારું કરશે માડી. અને એક વસ્તુ માડી તમે કીધું તું કે 2 થી 4 દિવસ થશે એટલે તારા ઘેર 2 ડોશીમાં આવશે માં. 2 ડોશીમાં 2 કાળા કપડા પહેરીને આવ્યા હતા માં આવ્યા હતા માં આભાર તમારો એટલો માં. અને માં જે અમારું માં તમે માતાજી અમારા જૂનું ઘર બતાવ્યું હતું માડી. ત્યાં ઘરમાં ઘર અમારું પડી ગયેલું હ માં. હવે અમારે માં તમે કીધું હતું કે જાતર કે માંડવો તારી માતાજીનો કરજે માડી. તમે એવું કીધું હતું. અમારે હવે જાતર કઈ આગળ કરવાની? ઘરે દીવો કર્યો ત્યાં કરતો જૂના મઢે માડી. દીવો કર્યો છે ત્યાં જ ખવડાવવું પડે ને. બોલો અમૃત બાપાની મસાણી મેલડી માં. અમે બોરસદથી આવીએ છીએ અને 19 તારીખે મારા છોકરાનો એક્સિડન્ટ થયો હતો. આ મારા બાબો છે એનો 19 તારીખે એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ એવો થયો હતો કે મેં આશા મૂકી દીધી હતી કે મારો છોકરો બચશે. અને એ રવિવારે અમે અહીં આગળ આવવા માટે તૈયાર થયા હતા. પણ માતાજી મારી આગળ હતા કે મને પહોંચતા પહેલા માડી ત્યાં આગળ હતા. અને મારા છોકરાને સતત 8 કલાક સુધી કાનમાંથી એટલું લોહી વહી ગયું કે 5 દવાખાના બદલ્યા છતાં કોઈ ડૉક્ટર લેવા માટે તૈયાર નહોતું. પછી સામેથી ફોન આવ્યો કે તમે એને વાઘોડિયા લઈને આવો, અહીંયા આગળ ન્યુરોસર્જન ડૉક્ટર છે હાજર. જ્યારે અમે ત્યાં લઈને ગયા 1 રૂપિયા વગર અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. અને જ્યારે અમે ગયા રવિવારે અહીં આગળ આવ્યા તો અમને ખબર જ નથી કે માતાજીની ગાદી નથી આજે. પણ જ્યારે અમે અહીં પહોંચવા આવ્યા ને તો 3 કિલોમીટર બાકી હતું. અને મારા બાબાએ મને કીધું કે માં આજે આપણે જઈએ છીએ પણ માડી તો ગાદી પર છે જ નહીં. માતાજીએ એને સાક્ષાત દર્શન આપીને કીધું કે બેટા આજે હું છું નહીં, તું જા છું પણ તું દર્શન કરીને આવજે અને હું તારી જોડે જ છું. અને આજે
15 દિવસથી એ જે કોઈ શબ્દ બોલે છે એ સાચો જ હોય છે. અને હું એવું વિચારું છું કે સાક્ષાત માડી અમારી જોડે જ છે અને અમારી સાથે જ છે. આત કી જય. બોલો અમૃત બાપાની જય. હું પાલનપુર બનાસકાંઠાથી આવું જગતસિંહ રાજપૂત વડગામ. મારી મમ્મીને પેશાબની નળીમાં ચોદી હતી તો પાલનપુરના 2 ડૉક્ટરો એવું કહેલું કે માતાજીને ચોદી છે તો કેન્સરની તકલીફ થઈ શકે. તો પાલનપુર 2 ડૉક્ટરોની ટ્રીટમેન્ટ લીધેલી. ત્યાંથી હું ગભરાઈ ગયો. પછી મેં માતાજીની માનતા માની અને પછી અમદાવાદ કેડી હોસ્પિટલમાં રિપોર્ટ કરાયા તો ત્યાંથી નોર્મલ આવ્યા રિપોર્ટ અને બધું બતી ગયું. મારી મમ્મીને હા માતાજીની આશીર્વાદથી બધું કમ્પ્લીટ થઈ ગયું. હા પછી રિપોર્ટ કરાયા કેડી હોસ્પિટલમાં તો ડૉક્ટરે કીધું કશું તકલીફ નહીં, પણ પેટના ડૉક્ટરને બતાવો તો કેડી હોસ્પિટલમાં પેટના ડૉક્ટરને બતાવ્યું. એને કીધું કે માતાજીને કોઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ થઈ ગયું. પાલનપુરના ડૉક્ટરો એવું કહેતા હતા, બે મોટી મોટી હોસ્પિટલોમાં બતાવ્યું તો પાલનપુરના ડૉક્ટર એવું કહેતા કે ઓપરેશન કરાવવું પડશે, કદાચ કેન્સર બી હોઈ શકે. અને માતાજીની માનતા માની પછી કેડી હોસ્પિટલ અમદાવાદ રિપોર્ટ કરાયા 2 જગ્યાએ, કેડીમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી, કમ્પ્લીટ થઈ ગયું. રેડી આવું હા માનતા પૂરી કરવા. મસાણી મેલડી માતની જય, અમૃત બાપાની જય. માડી અમે અમારા ભાઈનો બાબુ છે એને અમે હોસ્પિટલ સિવિલમાં નડિયાદ સિવિલમાં દાખલ કરેલો અને સિઝર કરીને લીધો તો બેના એવું કહ્યું કે તમારે અમદાવાદ જવું પડશે આની માટે. તમે એકદમ ગભરાઈ ગયા, એને ખેંચ આવી ગયેલી. તમારું બાળક હલાઈને કે ચલાવીને તમારે અમદાવાદ જાય આગળ છૂટકો જ નથી. કે બધા ડૉક્ટરો અને બહેનો નસો પેટી મૂકેલી, એ બહેનો બધી નવાઈ પામી ગઈ કે આ બાળક તો બિલકુલ હલન ચલન કરતું નહોતું પણ કમ્પ્લીટ રિકવરી આવી ગઈ. અને એને 2 કિલો ને 400 વજન હતું, એનું એ જ 2 કિલો ને 600 વજન થઈ ગયું પાછું ને પાછું. બોલે છે અમૃત બાપાની મસાની મેલડી માતની જય. માની બહુ કૃપા છે. આ મારો પરિવાર આજની તારીખમાં ઊભો ના હોત, આખોય મારો પરિવાર આજની તારીખમાં ઊભો ના હોત. અને ના મારો ભાઈ અને મારી બહેની બહેની એક સમાન ના હોત. કારણ કે મેં મારી માડીને અરજી મૂકી. મારો ભાઈ છેલ્લે મને કે ભાઈ રામ રામ. તો માડીને મેં કહ્યું કે ભાઈ શું છે? તો કે બસ હવે મારે નથી જીવવું, કેમ કે મારા ભાઈના માટે દેવું બહુ થઈ ગયું હતું. તો મેં કહ્યું કે હજુ હું જીવું છું તો મને મળું. માનો એક માળીનો જાણેલો જો ભાઈઓ હોય મારો તો મને હાથ મિલાવા વગર છૂટો ના પડતો. માળીના પાર લાયો અને માળીને અરજી મૂકી, માં આને કાંઈ ના થવું જોઈએ. તો મારી માએ કાંઈ ના થવા દીધું અને આજની તારીખે મારો પરિવાર હસતો ખેલતો રમતો છે. બોલે સંસાર વસ્તુ તો દુઃખ સુખ આવશે પણ માળીની અરજી માળીનો ભજન કરતા રહેજો. હરેકને કહું છું કે મારી સાક્ષાત છે, બિરાજમાન સાક્ષાત છે. અમૃત બાપાની મસાની મેલડીમાં સાક્ષાત છે. હર હર મહાદેવ, હર 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 હર. બોલે છે અમૃત બાપાની મસાની મેલડી માતની જય. અને આનું નામકરણ માટે અમે આવ્યા હતા પણ માળી હાજર નથી, તે છતાં અમે માળીને સ્વીકાર કરીએ છીએ. માં અમને નામ આપશે. બોલે છે અમૃત બાપાની મસાણી મેલડી માતની જય. મેલડી માતની જય, ભોળાનાથની જય. એ માડી અમે અહીંયા હું 5 રવિવાર ભરી ગઈ અને માનતા માને મનોમન કરી ગઈ હતી કે 3 કામ મારા અટકેલા એવા હતા કે ઉકેલ નહોતો થતો, પણ માની દયાથી ઉકેલ થઈ ગયો. તો હું 56 ભોગ થાળ ધરવા આવીશું તો માં મારો થાળ સ્વીકારજો. એક કામ હતું મારું જમીન બાબતનું, એક હતું મારી દીકરી ઓસ્ટ્રેલિયા છે, ડૉક્ટર છે, તો અટવાતું હતું, એ સીધ થઈ ગયું. અને મારો દીકરો બહાર જવાનો તો વરસથી થયા પૈસા ભર્યા હતા, નહોતું જવાનું થતું કે નહોતા પૈસા પાછા આવતા. તો માનો થાળ મેં તૈયાર ચાલુ કર્યો બનાવવાનો, ત્યાં મારા છોકરાનું રિજેક્ટ પૈસા પાછા આવા નક્કી થઈ ગયું.
બોલો મસાણી મેલડી માત. મેલડી માત કી જય, અમૃત બાપાની જય, માળીની જય. હું અત્યારે કેનેડા રહું છું અને નિયમિત માતાજીના વિડીયો જોઉં છું આ કેનેડામાં. એમાં જે માતાનું જે સત્ય છે એ સત્ય જ છે, એમાં કોઈ મિનમેક નથી. જો તમે લોકો શ્રદ્ધા રાખશો તો અવશ્ય તમારી કામનાઓ પૂરી થશે. મારી તો કામના એટલે નહીં, પણ હું હરખથી જોઉં છું. મારી જે ઈચ્છા છે તો કરવાની જ છે. મારી જેવી શ્રદ્ધા છે એવું કામ થશે હંમેશા. આજના જગતમાં જે ધુતારા છે ને એ ધુતારા માટે હું વાત કરું છું કે આજે લાખો રૂપિયા મેં એવી વાતો સાંભળેલી છે દરેક જગ્યાએ કે કોઈએ 25 લાખ, કોઈ 40 લાખ, કોઈએ 50 લાખ રૂપિયા ભુવાઓને આપ્યા છે. એવું નથી. લોકો છેતરાય છે. એ કેમ છેતરાય છે આપણે જાણવાનું છે દરેકને. કેમ? સત્યનો માર્ગ કોઈ બતાવતું નથી. અત્યારે કોઈક એવી જ ગાદી છે કે જે સત્યનો માર્ગ બતાવે છે. બાકી માણસ છેતરાતો નથી, લોકો છેતરી જાય છે. માણસ તો દુઃખના માર્યા લાખો કિલોમીટર જશે. કોઈએ આજે એમ કીધું કે ભાઈ અંબાજી જાઓ તો અંબાજી જશે, કોઈએ એમ કીધું કે ત્યાં જાઓ તો ત્યાં જશે. પણ ધુતારા એમને છેતરીને પાયમાલ કરી નાખ્યા. લોકોએ જમીન વેચી મારી છે. મેં એવા દાખલા સાંભળ્યા છે કે સોનું, ઘર, જમીન વેચીને પોતાના છોકરાઓ કોઈ બીમાર હોય, કોઈ માનતા હોય, એની પાસે ખર્ચી નાખ્યા છે. પણ તમે સમજજો, આ જગ્યાએ આવજો હંમેશા. માતાના ઉપર શ્રદ્ધા રાખજો, તમારું અવશ્ય કામ થશે. જેવી શ્રદ્ધા છે એવું કામ થશે. તમે જે ભોગ આપ્યો છે ને એ ભોગનું ફળ મળશે. એ આજે નહીં મળે તો કાલે મળશે, કાલે નહીં મળે તો તમારા છોકરાઓને મળશે ને મળશે. બસ હું આગળ વાત નથી કરતો. તમે બધાએ સમજુ છો, બધા શ્રદ્ધાળુ છો. આટલો માનવ મેળામાં આવ્યો છે તો એમને નહીં આવતો હોય. દરેકનો અનુભવ તો થતો હશે ને. અનુભવ વગર કોઈ ના આવે. પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. અમૃત બાપાના મસાણી મેરડી માતની જય. મને ખૂનની ઉલટી થઈ હતી. ખૂનની ઉલટી થઈ અચાનક, એટલે તાત્કાલિક દવાખાનામાં દાખલ કર્યો ને રિપોર્ટમાં બતાવ્યું તો રિપોર્ટ નોર્મલ આવ્યા. મારે ખૂનની ઉલટી બંધ ના થાય. 4 દિવસ હું દાખલ રહ્યો બરોડા નરહરી દવાખાનામાં. હોસ્પિટલ છે નરહરી, કમાટી બાગની સામે. તો 4 દિવસ હું ત્યાં રહ્યો તો એ પછી મને કોઈ ફરક નહીં પડ્યો. રિપોર્ટમાં નોર્મલ આવે તો પછી મેં ત્યાંથી રજા લઈને ઘરે નહીં આવ્યો. ઘરે આવ્યો તો પણ મને ખૂનની ઉલટી બંધ ના થાય. અચાનક થઈ જાય, ક્યારેક બંધ થાય અને ક્યારેક પાછી ચાલુ થાય. એટલે મને બહુ ગભરામણ હતી. પછી મારા ભાઈએ કીધું કે હવે તને કંઈક ભુવા પાસે લઈ જાઉં. બહુ જગ્યાએ ભુવા પાસે હું ફર્યો, પણ તોય છતાંય ભુવાએ ત્યાં મને ફરક નહીં પડ્યો. અને ભુવા પાસે જાઉં ત્યાં ભુવા કહેશે કે થોડોક સમય રાહ જુઓ, થઈ જશે સારું. એટલે પછી એમને એમ કરતાં સમય વધારે વીતતો ગયો. એટલે પછી મેં વિચાર્યું કે હવે મારે શું થશે. ત્યાર પછી મારા ભાઈ કીધું કે નહીં તો બીજી જગ્યાએ પણ ગયા. એમ છેક દાહોદ સુધી હું ગયા આવ્યો ભુવા પાસે, પણ મને ક્યાંય નહીં. ભુવાએ કહે કે તારું દુઃખ મારાથી નહીં નીકળે. એટલે હું જિંદગીથી હારી ગયો હતો અને કડિયા કામ કરતો. બપોરે ખાવા જમવા બેઠો અને હું વિચાર કરતો કે હવે મારું શું થશે. મને મોઢામાં પણ લોહી નીકળે અને નાકમાં પણ લોહી નીકળે. એટલે હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ એવું હું વિચારતો. ને અચાનક આપણે અમૃત બાપાના મેલડીમાંનો વિડીયો આવ્યો. એટલે હું જોયું કે એટલે મને અચાનક એવો વિચાર આવ્યો કે આ તો મારો દુઃખ દૂર કરનારા માં છે. એવું લાગ્યું કે આ ભાઈને ત્યાં અમૃત બાપાની મેલડીમાં એ લઈ જવું તો આમનું કંઈક સારું થાય, એટલા માટે હું લઈને આવ્યો છું. જય મા મેલડી. માં, મારા આ છોકરો પહેલા પ્રથમ હું ગાંડો થઈ ગયો તો માં.
પછી મને સારું થઈ ગયું, પછી અમારા પત્ની સહી એમને થઈ ગયું, અને આ પછી આ છોકરાને ગાણું થઈ ગયું. માં હું એને હાંકળ બાંધી રાખું છું, રાત દાડો હોતો નથી, વસ્ત્રો કાઢી નાખે છે માં. કોઈ દેવનું હોય તો કહો દુઃખ, અમારી કોઈ ભૂલચૂક કહે તો માં ક્ષમા કરો. વસ્ત્રો કાઢી નાખે અને જ્યાં હોય નાહા નાશ કરે, ઘરમાં કરી જાય, ફરિયાદ લાવે છે, દવાઈઓ કરાવી તો એમાં ફેર નથી પડતો, ભુવાઓ કર્યા કેટલાય પણ આ દુઃખ માથે દૂર થતું નથી. મારું નામ છે દિવ્યા, હું પાલનપુર વડગામથી આવું છું. મારી એક માનતા એવી હતી કે મારી બેનને સારું સગું મળી રહે, એની 4 વર્ષની છોકરી એક્સેપ્ટ કરી લે માડી. તો હું ગુરુવારે ગુરુ પૂર્ણિમાએ મારી બેનને માનતા કરાવવા લઈને આવી હતી, પણ મારે માનતા બોલવાનો મોકો નહોતો મળ્યો કે આ કહેવાનો મોકો નહોતો મળ્યો, એટલે હું આજે માનતા પૂરી પણ કરું છું એની, અને મેં માડીના એને આશીર્વાદ અપાવી દીધા. ખૂબ ખૂબ આભાર અમૃત બાપાનો અને મેલડી માનો. જય માડી. માં તમે અમારા, અમે તમારા, માં રાજી રહેજો. માં અમે અહીંયા 2 વર્ષ આવી છીએ, અમારે બધું સુખ શાંતિ થઈ ગયું છે, તમારી દયા થઈ ગઈ, અમારે બધું સારું થઈ ગયું. માં અમારે મકાન નહોતું, ગામડે કાગળ નાખીને અમે રહેતા હતા, પાણી પડતું હતું, તો તમે અમને મકાન બનાવી દીધું. માં મારું મકાન પૂરું થયું ને ત્યાં સુધી તમે મારી જોડે રહ્યા માં. પછી ડોશીના રૂપમાં દર્શન દીધા, પછી મારી દીકરીના રૂપમાં તમે મને દર્શન દીધા હતા વહેલા 5 વાગ્યે. પછી મને એમ થયું કે આ માએ મને મકાન બનાવી દીધું. તમારો ખૂબ ખૂબ આભાર, હું આભાર વ્યક્ત કરું છું. મારું મકાન તમે કરી દીધું. અમે અહીંયા આવ્યા ને પછી અમે બચ્યા માં, નકર અમારા ઘરમાં 3-4 જણા વૈયા ગયા, અને અમારે વાટ નથી માં, અમારે વાટ નથી, અમે મરી જવાના હતા. અમે અહીંયા આવ્યા એટલે અમે બસી ગયા. મારું નામ કૈલાસબેન છે, હું સુરતથી આવી છું. મારો દીકરો છે સીએમાં પાસ 3 થી 4 વાર એક્ઝામ આપી, તે ફેલ થતો હતો, તે મેં માનતા કરી હતી અમૃત બાપાને કે પાસ થઈ જાય તો હું માનતા કરી જઈશ. પાસ થઈ ગયો, એનો આભાર વ્યક્ત કરું. અમૃત બાપાની જય, મસાણી મેલડી માં તમારી જય, મારી કુળદેવી ચામુંડા માતની જય. મારી 1.5 વર્ષથી મારી દેરાણી આવે છે, એમને મને અહીંયા લાયા હતા 6 મહિના પહેલાં. મારી તમે મને પહેલી જ વાર આવી અને રાત્રે સૂતી હતી, અને અમૃત બાપા આવ્યા 11 વાગ્યે, મને કીધું કે મને ભૂલીશ તો નહીં. મેં કીધું ના માં, હું તમને નહીં ભૂલું. હું સૂઈ ગઈ, 12:48 મિનિટ થઈને તો મારી માના રૂપમાં માં તમે આવ્યા, અને ગળામાં સોનાની માળા પહેરી હતી, મારી માની કને સોનાની માળા હતી પહેરી, અને મને તમે દર્શન દીધા. અને મારી 2-3 મહિના થયા, મારું 2 વર્ષથી ઘર વેચાતું નહોતું ને લેવાતું નહોતું. માટે મેં સુખડીની બાધા રાખી, તો તરત માં તમે રાતે દર્શન દીધા આ જ રૂપમાં, અને મને ખોબો ભરીને મને ફૂલ આપ્યા, અને બીજા દિવસે મારું મકાન વેચાઈ ગયું, અને મને એની બજેટમાં મને બીજું 3 રૂમનું લેવાઈ ગયું. મારી 1 રૂમનું મેં વેચ્યું અને 3 રૂમનું મકાન માં મને લેવાઈ ગયું. મારું બધું સારું થઈ ગયું. ત્યાર પછી જઈને ઉભીને મને પૂછ્યું છે કોણ છો, તારા મેં મારા દસ્તાવેજ બતાવ્યા છે કે ઉજ્જૈનના મહાકાલેશ્વર પાસે કોરા કાગળ પર હોનાની કલમ લખીને લઈને આવી છો, મુર્શિદ વંશપરા નદીને ગજરફિયા મેલડી છો. જે કોઈ ના કરે રૂખીનો દીકરો કરે ને, અને આ કળિયુગમાં જે ના બનાવે ને એ અમૃતની મેલડી બનાવી દે. એટલે રૂખીન દીકરા હોય તો મારા વિશેષ આશીર્વાદ છે. એમ સુરત ગામમાં જાય અને ખોડિયાલ નું મંદિર મળશે. હું તને ફેરથી મારું કે ના મળો, ઉશિદ વંશપરા નદી ને ગંધરપિયા મેલડી બોલું કળિયુગમાં. હું 52 મહાડ ની મેલડી છું, આ બાબાએ મોકલેલી છે. હું ફકીર ની માતા છું, મેલડી છું કળિયુગમાં. અને અસલ મેલડી બોલતી હોય હું કળિયુગમાં, પાવાન દેવી કાળકા મને સાંભળતી હોય પણ હું નારાયણ ની સાક્ષી અમૃત ની જોગમાં આ મેલડી વચન આલું છું. હું અમદાવાદથી આવું છું. મને મગજની મારા ફાધરને બીમારી હતી, તો અમે 4-5 મહિનાથી આવતા હતા. તો મનથી બાધા રાખી, તો અત્યારે અમર બાપાની મેળીમાંની અત્યારે સારું થઈ ગયું. હા, દર્શન કરવા આવ્યા.
રસિકભાઈ સોલંકી છે. અમે અમદાવાદથી આવીએ છીએ. અમરત બાપા મસાણી મેલડી માના આશીર્વાદથી મારા ઘરે છોકરાનો જન્મ થયો છે. એના ખાતર પગે લગાડવા આવ્યો છું. મીનાબેન પોપટભાઈ ટાંક, હું વડોદરાથી આવું છું. અમારે મારા દીકરાનો દીકરો ઓછું બોલતો, આમાં લવો પૂરો વર્તો નહીં, એની જોડના હતા છોકરા બધા બોલવા માંડ્યા હતા ને આ નહોતો બોલતો. એટલે મેં અમૃત બાપાને મસાણી મેલડી માના વિડીયો જોયા હતા. એટલે મને એમ થયું કે હું માનતા કરું તો મારો દીકરો બોલતો થઈ જાય, તો બોલવા લાગ્યો. એટલે અમે એની માનતા ઉતારવા આવ્યા છીએ. રોહિત કપિલાબેન રણજીતભાઈ રોહિત, વડોદરા ગામ કપૂરે ગામમાંથી આવશું, વડોદરાથી. અને જય માતા માડી. મારી માનતા એવી હતી કે મારે જમીનનો થોડો ડખ્ખો ચાલતો હતો. 2 વર્ષથી જમીનનો કોઈ નિકાલ આવતો નહોતો. પછી મેં માતાજીની માનતા માની કે મારી તારા 5 ડબ્બા તેલ, 5,551 રૂપિયા રોકડા અને તારો થાર અને ચૂંદડી ધરાવી દેશ મારી માડી, પણ મારો આટલો નિર્ણય લાવી દે. તો માતાજીએ નિર્ણય લાવી દીધો, તો મેં આજે બાધા કરવા આવી છું. નરેશ આનંદરાવ જાદવ છે. હું વડોદરાથી આવું છું. મેં માનતા રાખી હતી કે ભાઈ મારી નાની છોકરીને અમેરિકાના વિઝા મળી જશે તો હું માતાજીને ખુશીથી શાલ અને હાર પહેરાવીશ. અને છોકરી પણ પહેરી હતું. ગયા રવિવારે છોકરીને હાર પહેરાવી, પણ આ વખતે શાલ ઓઢાવવાનું બાકી હતું તો શાલ અર્પણ કરું છું ખુશીથી. બીજા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.